આગળ વાત કરવી છે મુદ્દાની વાતમાં જંત્રીના ભાવ મુદ્દે, કારણ કે જંત્રીમાં બિલ્ડર્સ જ નહીં જનતાનું પણ સરકારે વિચારવાની જરૂર છે. આવું એટલા માટે કહેવું પડે છે કારણ કે જંત્રીના ભાવ વધારવા મુદ્દે બિલ્ડર એસોસિએશન વિરોધ કરી રહ્યું છે, ક્રેડાએ વિરોધ કરી રહ્યું છે અને રાજકોટમાં તો બિલ્ડર એસોસિએશને રેલી કાઢીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અને જંત્રીના ભાવના વિરોધમાં મૌન રેલી યોજી છે. સાથે જ બિલ્ડર એસોસિએશને 800 જેટલી સાઇટો બંધ કરી રેલીમાં જોડાયા અને બિલ્ડરોની સાથે શ્રમિકો પણ આ મૌન રેલીમાં જોડાયા છે. માનસી, ન માત્ર રાજકોટ પણ જે રાજ્યના તમામ મોટા શહેરો છે એના તમામ જે બિલ્ડર એસોસિએશન છે નારાજ છે આ પ્રસ્તાવિત નવી જંત્રીથી. નવી જંત્રી માટે સમયગાળો સરકારે વધાર્યો છે, એ એક સારું કામ થયું છે, પણ એમાં પણ એ જાન્યુઆરી 2025 સુધીની જે એની જે તારીખ રાખવામાં આવી છે કે તમે વાંધા સૂચન રજૂ કરી શકો ઓનલાઈન કે ઓફલાઈન, એ માર્ચ 2025 સુધી કરવામાં આવે. 3-4 મહિનાનો સમય વીતે, બધા જ એંગલ આમાં બધા આયામ ચકાસવા પડશે સરકારે, કેમ કે સરકાર પણ સાચી હોઈ શકે છે અમુક સ્તરે, પણ જ્યારે આટલી માત્રામાં વ્યાપક માત્રામાં વિરોધ થઈ રહ્યો છે અને આટલા મોટા પાયે બિલ્ડર એસોસિએશન એનો વિરોધ કરી રહ્યો છે, તો એમાં બિલ્ડરનું હિત ન માત્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એનું હિત નથી જોવાનું, પણ આમ જનતાનું હિત પણ છે. સપનાનું ઘર, એક વ્યક્તિએ પોતાનું ઘર બનાવવું છે તો કેટલી મહેનત કરવી પડે છે એ સરકારમાં બેઠેલા વ્યક્તિઓને પણ ખબર છે. જે અસર થવાની છે એ અસરનો ડેટા પણ બિલ્ડર્સ ને ડેવલપર્સે સરકારને આપ્યો છે અને આ વાંધા સૂચનની સમય મર્યાદામાં આપશે પણ ખરા આગળ. પણ સરકાર જો એક જીદ રાખશે, જેવી રીતે આપણે જોયું હતું કે જ્યારે ઇકો ઝોનની વાત આવી તો એ સમયે પણ વાંધા સૂચન માટે સમય મર્યાદા આપવામાં આવી અને ઘણા બધા હજારો લોકોએ અરજી મેલથી વાંધા રજૂ કર્યા, પ્રતિભાવ આપ્યા કે જો તમે આ સ્પેશિયલ ઇકો ઝોન કરશો તો આટલો ફરક પડશે, આમ થશે, આ થશે, આ થશે, આ સમસ્યા ઊભી થશે. એમ આપણે પણ બિલ્ડર્સ કે ન માત્ર જેને ઘર લેવું છે એની વાત કરીએ છીએ, જનતા એટલે બધા જ આવી જાય છે એમાં. જેમ આપણે 2 દિવસ પહેલા કહ્યું હતું ને માનસી કે ભાઈ રેવન્યુ ક્ષેત્રના જે વકીલો છે, એડવોકેટ, એમણે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો કે આ રીતે થશે તો એમનું પણ કામ અટકી જશે, કેમ કે નવા સોદા જ નહીં થાય. જે પ્લાન ચાલુ છે જેમાં નવી પ્રસ્તાવિત જંત્રી અમલમાં આવશે તો એ જે ડેવલપર છે એણે એક યોજના બનાવી હશે કે આ યુનિટ છે હું આટલામાં વેચીશ. હવે આખા રાજ્યમાં હજારો લાખો આવા યુનિટ તૈયાર થઈ રહ્યા છે, પ્રોસેસમાં છે અને પ્રોસેસ લાંબી છે. તો એ પ્રોસેસની પૂર્ણાહુતિ સુધીમાં જો નવી જંત્રીના દર લાગુ થઈ જાય તો એક યુનિટનો જે રેટ નક્કી કર્યો છે અને એમાં બધું જ ગણી લીધું છે એમણે કે આટલો નફો છે, આટલી પડતર છે, આટલો જે એનો મેકિંગનો પ્રોસેસનો કોસ્ટ છે, એના દસ્તાવેજનો આટલો ખર્ચ છે, એ પછી એક યુનિટનો દર નક્કી કર્યો હશે એમણે. અને એમાં જો પ્રસ્તાવિત નવી જંત્રી અમલી થઈ જાય તો પેલા તો એનો વેચાશે જ નહીં યુનિટ, કેમ કે અચાનક ભાવ વધવાના. અને જે આ ડેવલપર્સ છે, બિલ્ડર્સ છે, એ આ જ આશંકા વ્યક્ત કરી રહ્યા છે કે જો અચાનક આ રીતે એક પરપોટો સર્જાય, ભાવ અચાનક વધી જાય કોઈ પણ યુનિટના, ન માત્ર રહેણાંક યુનિટના, કોઈ પણ યુનિટના ભાવ વધી જાય તો પછી વેચાય કેવી રીતે? એટલે જનતાનો એંગલ પણ, એટલે જ આપણે એમ કહી રહ્યા છે કે ન માત્ર બિલ્ડર્સ પણ જનતાનો એંગલ પણ સરકારે વિચારવો પડશે. બીજી બાજુ જે સાયન્ટિફિક સર્વેનો સરકાર દાવો કરે છે તો પછી આ જે બિલ્ડર્સ લોબી છે, ડેવલપર્સ છે, એના પ્રતિનિધિઓ સાથે બેસીને સરકાર એ વાત સ્પષ્ટ કરે કે ભાઈ આ જે સર્વે થયો છે આ રીતે સાયન્ટિફિક સર્વે થયો છે ને એનો રિપોર્ટ છે, જોઈ લો તમે. અને પછી એના ઉપર ડિબેટ થાય કે ભાઈ બરાબર તમે આ સાયન્ટિફિક સર્વે કર્યો, હવે આટલો દર થવા પાત્ર છે, જંત્રીનો દર હવે આટલો વધારવા પાત્ર છે, અને પછી એમાં બાર્ગેનિંગ થાય ને પછી સરકાર એમાં ઘટાડો વધારો કરે. પણ જે રીતે અત્યારે 1 મહિનાનો સમયગાળો છે એ પણ ઓછો છે એવું લાગી રહ્યું છે, જે પ્રતિક્રિયા આવી રહી છે એ પ્રમાણે. અને જો માર્ચ 2025 સુધીનો સમય આપવામાં આવે તો 3 મહિનામાં 4 મહિનામાં ઘણું બધું ચિત્ર સ્પષ્ટ થઈ શકે. માનસી, બિલકુલ. એટલે લોકોને ઘરનું ઘર, હવે જો જંત્રીનો દર વધી ગયો છે પ્રમાણે અત્યારે સરકાર નિર્ણય લઈ રહી છે તો ઘરનું ઘર તો લોકોને મોંઘું પડશે, સાથે હાલના સમયમાં જે પ્રોપર્ટી પર કામકાજ ચાલી રહ્યું છે ત્યાં બિલ્ડરોને નુકસાન થશે. બીજી પણ એક વાત ઉમેરી દઉં કે સરકાર નિયમિત અંતરે જંત્રીના ભાવ વધારતી હોય છે, જંત્રીનો જે દર છે વધારતી હોય છે નિયમિત અંતરે.
પણ આ વખતે જે નવી પ્રસ્તાવિત જંત્રી છે એમાં બહુ જ વધારો કરવામાં આવ્યો છે અને વધારા પાછળ કારણ એવું આપવામાં આવ્યું છે સરકાર પક્ષ તરફથી કે એક સાયન્ટિફિક સર્વે બાદ જમીનના જે ભાવ છે એને સમકક્ષ લઈ જવાની જંત્રીની કોશિશ છે નવી જંત્રીમાં. એટલે એના કારણે આ આખી વિડંબના સમસ્યા પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. એટલે મુફદ્દલ આપની જ વાતમાં ઉમેરવા માંગીશ કે બિલ્ડરોએ જ્યારે બિલ્ડરો સાથે વાતચીત કરી ત્યારે બિલ્ડરોનું એવું કહેવું છે કે સરકારે આજે જંત્રીનો દર વધાર્યો છે તે ઘણા સમય બાદ, લાંબા સમયના ગાળા બાદ આ જંત્રીનો દર વધારવામાં આવ્યો છે એટલે સરકારે ઘણો બધો દર વધારી દીધો છે. આ બાબતે હવે ચર્ચા વિચારણા થાય તો સમાધાન આવી શકે છે.